જેતપુરમાં વૃદ્ધાની બંગડી સેવી લેનાર શખ્સની નડિયાદથી ધરપકડ। જેતપુરમાં અઠવાડિયા પૂર્વે એક વૃદ્ધાને ઓટો રિક્ષામાં બેસાડી ચાલક તેમજ બુરખાધારી મહિલા સહિતના શખ્સો મળી વૃદ્ધાનું ધ્યાન ચૂકવી તેણીના હાથમાંથી સોનાની બંગડી ચોરી લીધાના બનાવમાં નડિયાદ એલસીબી મહેમદાબાદના એક શખ્સને ચોરાયેલ બંગડી સાથે ઝડપી સિટી પોલીસને સોંપ્યો હતો। શહેરના નાજાવાડા પરા વિસ્તારમાં રહેતા નિર્મલાબેન ચૌહાણ તેમના પૌત્ર સાથે જૂનાગઢ રોડ યાર્ડ પાસે જતા હતા ત્યારે ડોક્ટર વાધવાણી હોસ્પિટલ પાસેથી એક ઓટો રિક્ષા ચાલકે તેણીને બેસાડેલ અને તેમાં એક બુરખાધારી મહિલા પણ બેસી હતી અને તેની સાથે અન્ય બે શખ્સો। આ બધા શખ્સોએ હળી મળીને એકસંપ થઈ નિર્મલાબેનનું ધ્યાન ચૂકવી તેના હાથમાં રહેલ સોનાની બંગડી ચોરી લીધી હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ બાબતની સિટી પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે નડિયાદ એલસીબીએ નડિયાદ રેલવે સ્ટેશનથી હિસ્ટ્રી શીટર સાહિલ ઉર્ફે દીવાન નઝીરભાઈ વોહરા રહે મહેમદાબાદ વાળાને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની અંગ ઝડપી લેતા તેના ખિસ્સામાંથી એક ધાતુની કટ કરેલી બંગડી મળી આવી હતી, જે અંગે તેણે પૂછપરછ કરતા તે બંગડી તેણે રાજુ દેવી પૂજક, ઓટો રિક્ષા ચાલક રાજેશ ઉર્ફે ટણીદયારામભાઈ દેવી પૂજક, સંજો ઉર્ફે બબ્બો અને એક બુરખાવાળી મહિલાએ જેતપુરમાંથી એક મહિલાના હાથમાંથી બંગડી ચોરી લીધી હોવાની કબૂલાત આપતા નડિયાદ પોલીસે જેતપુર પોલીસને બંગડી ચોરીના ગુનામાં સાહિલને સોંપ્યો હતો। સિટી પોલીસે આરોપી શખ્સ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા તેને ચલાવીને બજારમાં ફેરવ્યો હતો।